તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ કિસાન દુનિયામાં। દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણવાના છીએ, જેમાં 24 કલાકમાં આંધી વરસાદ। ત્યારબાદ જાણીશું દોસ્તો ખેડૂતો માટે મોટી ખુશખબર। ત્યારબાદ જાણીશું દોસ્તો અતિ ભારે વરસાદની આગાહી, તેમજ આગળ જાણીશું મોદી સરકાર 3.0। ત્યારબાદ જાણીશું દોસ્તો પશુપાલકોને મોટો ઝટકો। ત્યારબાદ મહત્વના સમાચાર આવશે આપ સૌની સામે કે કૃષિ મંત્રીની મોટી બેઠક। ત્યારબાદ જાણીશું દોસ્તો આધાર કાર્ડની છેલ્લી તારીખ, તેમજ દીકરીઓને 50,000ના ફોર્મ શરૂ। ત્યારબાદ જાણીશું દોસ્તો ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેરફાર, તેમજ મહત્વપૂર્ણ માહિતી જાણીશું એસટી બસની નવી સુવિધા। ત્યાર પછી જાણવાના છીએ દોસ્તો 15 વર્ષ જૂના વાહનો ભંગાર, તેમજ જન્મ પ્રમાણપત્રના મોટા નિર્ણય। ત્યારબાદ જાણીશું દોસ્તો IMD એપ હવામાન વિભાગ। તો આ તમામ મહત્વના સમાચાર આપણે સૌ જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ કિસાન દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે 24 કલાકમાં આંધી વરસાદ। રાજ્યમાં 24 કલાકમાં 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતપુરમાં નોંધાયો છે। જિલ્લાના સંતરામપુરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહીસાગરના કડાણામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તેમજ પંચમહાલના મોરવા હડફમાં 1 ઇંચ, ગાંધીનગર જિલ્લાના કલોલમાં પણ 1 ઇંચ, ભાવનગર જેવા જિલ્લાઓમાં ભારે તોફાની આંધી સાથે વરસાદ થતાં વૃક્ષો થાંભલા ધરાશાયી થવા ઉપરાંત મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ખેડૂતો માટે મોટી ખુશખબર। સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે। સોમવારે 10 જૂન PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે અતિ ભારે વરસાદની આગાહી। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 10 થી લઈને 13મી જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અત્યારે ચોમાસું મહારાષ્ટ્રએ પહોંચ્યું છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે મોદી સરકાર 3.0। દેશમાં ત્રીજી વાર મોદી સરકાર બની છે। નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાનની શપથ લીધી છે, જેના બાદ હવે મંત્રીમંડળમાં ખાતા વહેંચણી કરાઈ રહી છે। મોદી સરકારના 3.0માં ગુજરાતના 6 સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। અમિત શાહ કેબિનેટ મંત્રી, ગૃહ અને સહકારિતા મંત્રી, મનસુખ માંડવિયા ખેલ અને શ્રમ મંત્રી, CR પાટીલ જળ અને શક્તિ મંત્રી, તેમજ JP નડ્ડા કેબિનેટ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને S જયશંકર વિદેશ મંત્રી। તો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે પશુપાલકોને મોટો ઝટકો। સુરતની સુમુલ ડેરીમાં રૂપિયા 1,000 કરોડનું કૌભાંડ થયાના વર્ષ 2021માં આક્ષેપ થતાં વિવાદ થયો હતો। સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન અને પૂર્વ સાંસદ માનસિંહ પટેલે તાત્કાલિન ચેરમેન રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો। 1,000ના કૌભાંડનો આક્ષેપ થતાં ડેરીના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ તો કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરાયા હતા। ત્યારે આ કૌભાંડની તપાસ શરૂ થતાં ડેરીના ડિરેક્ટરો ચિંતામાં મુકાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે કૃષિ મંત્રીની મોટી બેઠક। રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે। વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલમાં 4,050, ચણાના ક્વિન્ટલમાં 7,050 ભાવો બેઠકમાં નક્કી કરાયા છે। રાયડો ક્વિન્ટલના 7200 રૂપિયા તેમજ શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયા ભાવમાં દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે। ગયા વર્ષ કરતાં ભાવમાં 8 થી 8.50 જેટલો વધારો કરાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે આધાર કાર્ડની છેલ્લી તારીખ। આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હો તો તમારા માટે છેલ્લી તક છે। UIDAIએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળામાં નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ આધાર અપડેટ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે દીકરીઓને 50,000 ફોર્મ શરૂ। જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશિપ મળવાની છે। આ માટે નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના
શરૂ છે। જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 થી 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીને તેની માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા એમ વર્ષના કુલ 10,000 રૂપિયા તેમજ ધોરણ 11-12માં તે વિદ્યાર્થીનીને દર મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ વર્ષે 15,000 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેરફાર। સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવનારા નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। તેના બદલે ખાનગી સંસ્થાઓમાં ટેસ્ટ લેવામાં આવશે અને આપ સૌને પ્રમાણપત્ર છે તે આપવા માટે તે અધિકૃત થશે। આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે। તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે એસટી બસની નવી સુવિધા 2024માં એસટી બસમાં મુસાફરો QR કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકશે। જાન્યુઆરી 2024ના મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી છે। છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે। તો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે 15 વર્ષ જૂના વાહનો ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન। 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી। નીતિન ગડકરીએ જણાવ્યું, આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી। તે માત્ર દિલ્હી NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે જન્મ પ્રમાણપત્રમાં મોટો નિર્ણય। AMC દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને આધારે હવે અમદાવાદીઓને જન્મનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન મળી જશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી જાહેરાત, જે પ્રમાણે વર્ષ 1959થી 2019ના વર્ષ સુધી જન્મેલા લોકોને બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર સર્ટિફિકેટ હવે ડિજીલોકર એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે IMD એપ હવામાન વિભાગે એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર મોસમ હર ઘર મોસમ નામની નવી એપ લાવી છે। IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ એપ। અધિકારીએ જણાવ્યું કે એ એપની સેવાઓને ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત 12 ભાષાઓમાં મળી જશે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્વના અને મોટા સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।